મિત્રો સ્થાનિક સ્વરાજ ઇલેક્શન 2026 અત્યારે આપણે અંજાર વોર્ડ નંબર 3 ના ઉમેદવારોની મુલાકાતે છીએ। તમે જોઈ શકો છો 4 ઉમેદવારોમાંથી ભાજપમાંથી 2 સીટ અત્યારે વોર્ડ નંબર 3 માંથી બિનહરીફ થઈ છે। તારાબેન પ્રકાશભાઈ રોસિયા અને પ્રીતિબેન શૈલેષભાઈ માણેક, આ બે જે સીટ છે ઉમેદવારોની એ બિનહરીફ થઈ છે। અત્યારે આપણા સાથે અલ્પેશભાઈ તથા પ્રકાશભાઈ છે જે સીટ બિનહરીફ થઈ છે। બેનથી વાત કરશું। બેન, ખાસ કરી અડગમ આજે 22 તારીખ છે, 26 તારીખે મતદાન છે, શું અપીલ કરશો? પહેલે તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને બીજી વખત સેવા કરવાનો મોકો આપ્યો છે અને એમાં પણ અમે બંને બહેનો બિનહરીફ જાહેર થયા છીએ। પણ અમે સતત સવારે 9 થી કરી અને રાતે 9:30 10 વાગ્યા સુધી પ્રચારમાં ભાઈઓ જોડે રહીએ છીએ, ઘર ઘર પ્રચાર કરવા જઈએ છીએ અને અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે। અમે આગલી ટર્મમાં પણ ખૂબ સારા કાર્યો કર્યા છે। રોડ, રસ્તા, ગટર, જ્યાં બી જે સમસ્યા હતી એ સમસ્યાનો નિકાલ કર્યો છે। જ્યાં જ્યાં પેવર બ્લોક તૂટી ગયા હતા તેને રિફ્રેશિંગ કરાવ્યું છે અને નવા રોડો મંજૂર કરાવી અને જે વિસ્તારમાં જ્યાં જરૂર હતી ત્યાં અમે ખૂબ સારા કાર્યો કર્યા છે અને આગળ પણ અમે ખૂબ સારા કાર્ય કરશું એવી હું આભાર માનું છું। અને બેન, તમારા વિસ્તારમાં કેટલી સોસાયટીઓ છે? અમારા વિસ્તારમાં શિવધારાથી લઈ નગરપાલિકા કોલોની, જૈન કોલોની, કામધેનુ સોસાયટી, ખત્રી કોલોની, મોમાઈનગર, એ બધા અમારા વિસ્તારમાં આવે છે। અલ્પેશભાઈ, કેવું લાગે છે? માહોલ શું છે? માહોલ ની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યાર સુધી વોર્ડ નંબર 3 ની અંદર ભારતીય જનતા પાર્ટીએ ના ઉમેદવારને વોર્ડ નંબર 3 ની જનતાએ દર વખતે સારી એવી લીડ આપી છે અને આ વખતે પણ અમને એવી અપેક્ષા છે કે અમે અત્યાર સુધીનું હાઈએસ્ટ લીડ અમને મળશે એવી પ્રજા ઉપર અમને વિશ્વાસ છે। ડોર ટુ ડોર કેમ્પિંગ કરી રહ્યા છો, લોકો સમક્ષ જઈ રહ્યા છો, તો કોઈ સમસ્યા વિશે જણાવે છે? નોર્મલ સમસ્યાઓ એક બે જગ્યાએ આવી હતી પણ એ સોલ્વ થઈ ગઈ છે। એવી કોઈ સમસ્યાઓ, મેજર કોઈ સમસ્યાઓ છે નહીં। પાસ જે કાઉન્સિલર હતો એ લોકોએ સારી કામગીરી કરી છે જેના કારણે અમને કોઈ એવી દુવિધા અત્યાર સુધી આવી નથી અને અમે પ્રજા વચ્ચે જઈએ છીએ તો પ્રજામાં એક ઉત્સાહ છે। લોકશાહીનો જે પર્વ છે ઉજવવા માટે એ લોકો તત્પર છે, તૈયાર છે અને અમને એવું લાગે છે કે આ વખતે અમે જે 2 કેન્ડિડેટ છીએ, હું અને પ્રકાશભાઈ, એ અમે ભારી બહુમતીથી જીતશું। જી પ્રકાશભાઈ, કેવું લાગી રહ્યું છે? પહેલી વખત ઉમેદવારી? પહેલી વખત ઉમેદવારી છે મારી અને વાતાવરણ અત્યારે જોઈએ તો એક જ તરફી માહોલ હોય એવું જણાઈ રહ્યું છે અને આગામી ફ્યુચરમાં જે શું કરવું તેના માટેના અમને સૂચનો પણ આવે છે કે તમે આવી જાઓ, પછી ફ્યુચરમાં તમે આ કામગીરી હજી વધારે કરી અને વોર્ડને સુખાકારી બનાવજો। શું શું વિઝન છે, શું શું સપનાઓ છે અંજારની જનતાને લઈને? અમારા સાહેબ, પહેલું તો જે કે ફોગિંગ રેગ્યુલર જ્યારે જરૂર પડે ત્યારે ફોગિંગનું ને એનું આરોગ્યલક્ષી કામગીરી કરવાની પ્રજા માટે। શિક્ષણ માટે જે શાળાઓ છે તે શાળાઓને પણ આધુનિક બનાવવાનું વિઝન અમે રાખીએ છીએ। રોડ અને રસ્તા એનું કામ ઘણું સારું છે અને એનાથી પણ હજી આગળ જે કાંઈ પણ અમે સારું કરી શકશું એ અમે કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું। જી, શું 26 તારીખે મતદાન છે, લોકોથી શું અપીલ કરશો? 26 તારીખે મતદાન છે, લોકોથી શું અપીલ કરશો? લોકોને ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે તે માટે અમને મતદાન આપી અમને ભારે મતોથી વિજયી બનાવવાની અપીલ કરીએ છીએ અમે। અલ્પેશભાઈ, શું અપીલ કરશો 26 તારીખે મતદાન છે લઈને? સૌપ્રથમ તો અમારા વોર્ડ નંબર 3 ના તમામ રહેવાસીઓ જેટલી સોસાયટીઓ આવે છે એમાં મારુતિ ગ્રાઉન્ડ હોય, શ્રીમાળી કોલોની, શિવધારા કોલોની, કોઓપરેટિવ સોસાયટી, વિદ્યુત સોસાયટી, ગાયત્રી 4 રસ્તા પાસે હાટકેશ સોસાયટી, નગરપાલિકા કોલોની, મોમાઈનગર, સાંઈબાબા મંદિરની બાજુનો વિસ્તાર, વર્ધમાન નગર, કામધેનુ, દાદાવાડી, જેસીસ નગર, તમામ રહેવાસીઓને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા 5 વર્ષો માટે સુખાકારી માટે અમારા બંનેને 2 નંબર અને 3 નંબર કમળનું બટન દબાવી અમને ભારી બહુમતી વિજય બનાવો અને આવનારા દિવસોની અંદર અમારી પૂરતા પ્રયાસો રહેશે કે વોર્ડ નંબરની 3 ની અંદર અંજારનું પહેલું એવું વોર્ડ બનશે કે જેની અંદર કોઈ પણ સમસ્યા નહીં રહે। બેન, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગે છે કારણ કે પહેલી ટર્મમાં હજી મારો પહેલી વાર મેં ઊભી રહી છું અને મને બિનહરીફ જાહેર કરવામાં આવી તો મને બહુ ખુશી થાય છે અને ભારતીય જનતા પાર્ટીની હું આભારી છું કે મને મોકો આપ્યો છે અને હું મારું પૂરી કોશિશ કરીશ કે આ હોદ્દા ઉપર હું આવી છું તો એના પ્રત્યે હું નિષ્ફળતાનું બધી ચાવીઓ તોડી અને સફળતાપૂર્વક આગળ વધીએ અને મને હજી પણ બીજી વાર મોકો આપે જનતા
એવી અપીલ કરું છું. અને નારી તરીકે તમારા શું શું સપનાઓ છે? અંજારને કઈ રીતે આગળ લઈ જવા, નારીઓને કઈ રીતે આગળ લઈ જવા, શું વિઝન શું છે? નારી તરીકે એવું છે કે છોકરીઓ હવે તો બેટી બચાવો બેટી પઢાઓ બધું છે. હવે નરેન્દ્રભાઈ મોદીએ બધી છોકરીઓ પ્રત્યેની જે સમસ્યાઓ છે એ તો બધી દૂર કરી નાખી છે. એટલે જેમ જેમ આવે તો નારી પણ પુરુષ સમોવડી થઈ ગઈ છે. એટલે નારી માટે તો હજારો દરવાજા ખુલી ગયા છે. એટલે આપણે પૂરી કોશિશ કરશું કે હજી એવી કોઈ પછાત જાતિની છોકરીઓ છે કે સ્ત્રીઓ છે એ પાછળ રહી ગઈ હોય તો અમે એને આગળ વધારવાની કોશિશ કરશું. બાકી જનતા પર ડિપેન્ડ છે હવે. અને અમે બાકી વોર્ડ નંબર 3 ની જનતાને અપીલ કરીએ છીએ કે અમારા ભાઈઓ નંબર 2 અને 3 જે બાકી છે એમને ચૂંટાવી અને વિજય બનાવે. બસ, થેન્ક યુ. મિત્રો, વિકાસ તો અવિરતપણે જે રીતે અલ્પેશભાઈ કીધું અને બહેનોએ કીધું ચાલુ છે, પરંતુ તમે આ જે વોર્ડ નંબર 3 માં જે પણ ઉમેદવારો છે તમે જોઈ શકો છો, આપણા સામે દ્રશ્યોમાં છે. 2 બહેનો છે એ બિનહરીફ થયા છે અને 2 ભાઈઓ છે એ અત્યારે રેસમાં સામેલ છે. તો આ વોર્ડ નંબર 3 ને લઈ તમે શું વિચારી રહ્યા છો એ કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.